શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે જોઈશું ચંદરવો ધરવાની રીત। મને એ જે ચંદરવો બનાવવાનો જે વિડીયો નાખ્યો તો એમાં મને વૈષ્ણવનો મેસેજ આવ્યો કે એક તો તમે ચિત્રિત અથવા તો મંડિત પીછવાઈનો કઈ રીતે મંડિત પીછવાઈ મંડાય એનો વિડીયો અને બીજો ચંદરવો કઈ રીતે ધરાય એ નાખો। તો એ બે સજેશન હતા કે તમે એનો વિડીયો બનાવો, તો મેં મંડિત પીછવાઈનો વિડીયો નાખી દીધો છે। હવે આજે હું ચંદરવાનો વિડીયો નાખું છું। આ તમે જોઈ શકો છો, મારો એ જ ચંદરવો છે કે જે આજે મેં રાજભોગમાં ખેલાયો હતો। હજી મેં એનો જે છે તે ગુલાલ ખંખેર્યો નથી। આ એ જ ચંદરવો છે સફેદ। હમણાં તો હોળી ખેલના દિવસો છે, એટલે હોળી ખેલના દિવસોમાં તો સફેદ ચંદરવો આવે। હવે જે પ્રભુ, તમે માની લો કે અહીંયા નીચે પ્રભુ બિરાજે છે અને ઉપરની જે તમારી છત છે તે છત ઉપર આ રીતે, અત્યારે તો મેં તમને બતાવું છું એટલે મેં આમાં જે છે તે સેલો ટેપથી આને આમને સિક્યોર કર્યો છે કે એ પડે નહીં। તો આ રીતે ઉપરની છતમાં આ રીતે હુક લગાડી અને તમારે આ રીતે બાંધી નાખવાનું। આ રીતથી ચંદરવો પડવો ના જોઈએ। હવે ઓ પેલી બાજુ છે, પેલી બાજુ કદાચ દેખાય ના દેખાય, ઓ રહ્યો ઓ બાજુથી છે, એ રીતે તમારે આ લગાવી દેવાનું। અને આ રીતથી નીચેથી પણ આ રીતથી તમે જોઈ શકો છો, તો આ રીતથી ચંદરવો દેખાશે। તો બસ આ જ રીતે જે છે તે પ્રભુ ઉપર ને શૈયાજીમાં પણ આ જ રીતથી ચંદરવો ધરાય। અત્યારે આ જે ચંદરવો છે એમાં જે છે તે તુઈલેસ નથી, બાકી તમારે ધરો તો તમારે તુઈલેસ વાળો ચંદરવો ધરી શકો। અત્યારે હોળી ખેલ છે ને એટલે મેં ચંદરવો સાદો જ રાખ્યો છે, એમાં મેં તુઈલેસ નથી લગાડી, એટલે આ રીતથી ચંદરવો ધરાશે। તો આ છે ચંદરવો ધરવાની રીત। અને હા, ચંદરવાનો તમારે ખેલ કરાવવાનો હોય, તમારે ચંદરમાને ખેલ કરાવવાનો હોય તો આ રીતે, આ ગુલાલ છે મારા હાથમાં, આ રીતે આમ લગાડવાનું। દેખો આ રીતથી ખેલ થશે, સીધું આમ છાંટી જ દેવાનું, એટલે શું છે કે ગુલાલ ચીટકી જ જશે। દેખો આ રીતથી આમાં એવું નહીં કે તમારે ટપકા કરવાના હોય કે એવું, ખાલી પીછવાઈમાં જ આવશે। બાકી આમાં તો તમારે સીધું આમ કરવાનું એટલે મસ્ત બસ ખેલ થઈ જશે, આ રીતે ચંદરવો ખેલાઈ જશે। તો આ છે ચંદરવો ધરવાની, ચંદરવો ખેલાવાની રીત। શ્રી વલ્લભાધીશ કી જય।